જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. યાદ છો 2-3 દિવસથી વિડીયો નથી બનતો, એક કીધું આજ બનાવી નાખી. આજ કીધું ગુજરાતી સબ્જી ઉપર બનાવી નાખી. કીધું શું બનાવે છે અમારા ગુજરાતી, શું બને છે ટોટલી વસ્તુ A to Z બતાવશું આજે અમે તમને. આમાં નરેશભાઈ શાક બનાવે. નરેશભાઈ શેનું શાક બનાવો? એક સોળી મસાલા બનાવે છે. હા. પછી આપણે વટાણા આલુ બનાવવાના છે. હા. પછી ગુજરાતી દાળ બનાવવાની છે. પછી કઈક બીજું નવું કરશું. અત્યારે શું બનાવી નાખ્યું છે? અત્યારે સોળી મસાલા બની ગઈ છે. હા. આ વગર તે રીંગણા બનાવવાના છે. રીંગણાનો વઘાર છે આ? હા, મસાલા રીંગણા બનાવવાના છે. મસાલા રીંગણા. મસાલા રીંગણાનો વઘાર થઈ ગયો છે ને આમાં ગુજરાતી નું મશીન છે, આ ચાલુ છે. આમાં નાખી દેવાય ને એટલે ગરમ ને ગરમ રહે. સોળી નું થઈ ગયું છે શાક. આ બધે ખાલી છે. આમાં નાખી દેવાનું, હીટર ચાલુ કરી દેવાનું અહીંથી, એટલે ગરમ જ રહે. એક શાક બન્યું છે, 2 શાક જે બાકી છે. રીંગણા નાખ દે. આ રીંગણા આવા કેમ છે તમે બતાવશો કઈ રીતે એવા થયા? એમ આપણે ફ્રાય કર્યા એટલે એવા છે. ફ્રાય કર્યા એટલે એવા થઈ જાય. ફ્રાય કરે એટલે સ્વાદ સારો આવે. હા, એટલે ગયો ને, એટલે અમને એમ થાય કીધું હોટલમાં એટલું બધું સારું કેમ શાક બને. એનું કારણ આ છે. રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અત્યારે. આમાં નાખી હતા દીધું છે. રીંગણાનું ને 2 શાક થઈ ગયા છે. ખાલી એક જ શાક બાકી છે. હવે આ શેનું કટિંગ હાલે છે નરેશભાઈ? દાળ, ગુજરાતી દાળ. ગુજરાતી દાળ નું. ટમેટા કટિંગ કરી મૂકી દીધા છે ને મરચા કટિંગ કરે છે ને આ એના શું કરે તું? બટાકા સોલે. શું કરવાનું બટાકાનું? સબ્જી બનાવવાની. સબ્જી બનાવવાની છે. કોણ બનાવે છે? નરેશ. અને નથી આવડતું? નહીં આવડતું તને? એને નહીં આવડતું એટલે આ ભાઈ બનાવી નાખે. ગુજરાતી દાળ ની તૈયારી થઈ ગઈ છે. તેલ નાખી દીધું છે. એ ગરમ થયું નથી લાગતું. હવે કઈ ગોતે છે, હું ગોતતા હોય સી ખબર. હાલો, ટમેટા આવી ગયા. પેલા તો ગમે એ સબ્જીમાં વઘાર મારવાનો, એમ જ ને? આનો વગર અલગ મરે મારા છે ભાઈ. આ સ્ટ્રિક્ટો હેંગ કરીને કેવો વગર છે. વાહ. તને તાર તો કેવો? મને કઈ નહીં કેવો. મીડિયમ રાખ્યા હે કે બધું કોમન. મરસા નાખી દીધા. નાખે હે, હું નાખતા શીખ ભાઈ. આ એ તો જાગી ને તાય આલુ કાપશે. અત્યારે સુધી હું તો 10 વાગ્યા તો અત્યારે જાગી ને. હા. દાળ નો વઘાર પણ ધોવાડો કરી દીધો. હાલો, દાળ નાખે છે. દાળ તો રહી, દાળ તો ન ગઈ એમાં. દાળ નાખાઈ ગઈ. એવું હે? ઓલી છે કાકી રહી. વઘાર નાખીને રેડી કરી નાખી. દેશી લુઆ.
આ નાખશો એટલે કલર ચેન્જ થાય છે હો. થઈ ગયો હોય છે હા બોલ લીંબુ કા ફૂલ લીંબુ કા ફૂલ એ શું લ્યા નાખવો પડે એટલા નાખશો એટલે દાળ તમારે ખાટી થશે. ખટ્ટી થાય છે ખટ્ટી મીઠી હા ખાટી મીઠી દાળ છે. સબ્જી બનાવી શીખો પ્લાન નો કરો શીખો શીખો એમ નહીં આપડે ગોળ શીખો એ સંભાળ લેવાનું આપડે બધું શીખવાડી દેવાનું હું હા આથી ગોળ ની ચેનલ ને કી આઈ ને જો ગોળ ગોતેસ ગોળ તો ખાલી ને ખાંડ ને ખાંડ છે ને ક્યાં છે ખાણ ગોતે છે ઉધર દાળ જો બાજી દી કહીએ ઉઈ દોડ કરી દે ગાય બાજી દી હા રેડી આપણે એટલી શક્કર નાખી દેવાની એટલે મીઠી થઈ જાય બીજી નાખી દેવાની એટલે ખાટી મીઠી થાય. પેલું બતાવી દે ને તમને આ લીંબુના ફૂલ છે આપણે હા જરીક નાખી દેવાના હા પછી એવડી ખાંડ નાખવાની એટલે દાળ થાય ખાટી મીઠી. હમ અને આમ લેમડો જુએ મીઠો લેમડો જુએ બધું જુએ. એવું એટલે એવું અમને એમ છે કે હોટલ માં એટલી બધી હાઈટી દાળ કેમ બનાવે એનું રાજ એમ લાગે ને ભાઈ વઘાર આવવા મારે છે પછી સારું જ લાગે ને બધું. તમે રાજ ખોલી નાખ્યો હોટલ નો હવે જો હું ટેસ્ટિંગ કરું છું. ટેસ્ટ કરો પણ હમણાં આમાં થોડી ખબર પડે કે કેવો ટેસ્ટ આવ્યો છે રેડી ને નમક નાખવાનું છે બાકી તો રેડી. એક થી 1.5 ચમચ આપણે નમક નાખી દેવાનું એવું લાગે તો. હા આ નાખી દીધું છે મેં. હવે દાળ આપણે રેડી છે. હાલો દાળ અને રેડી થઈ ગઈ છે હા ઓલા ભાઈ હોઈ ગયા છે એને કઈક મોકલી દીધા ના બટાકા ફોલવા મળી ગયો છે દાળ ભાત ખાવા વિયો છો 10 દિન વિયો પોટમાં ખાવા હોય ને તો દાળ શાકમાં હોય ને તો આવી જવાનું. કઈ વાંધો નહીં વી આવશે તમે તારો દાળ થઈ ગઈ છે રેડી હવે હવે શું બનાવવાનું આલુ વટાણા બનાવવાના છે આપણે. હા પછી કઈ બાકી રહ્યો પછી કચુંબર બાકી છે. કસ્ટમર કચુંબર છે કસ્ટમર કસ્ટમર આધાર કીધું તેમ બનાવો હો હવે એનો કસુંબર બાકી છે ને ખાલી આલુ વટાણા બાકી છે એટલે પછી અમારે ગુજરાતી બધું રેડી દાળ ને થઈ ગઈ છે રેડી આ બે હાથા થઈ બટાકા પોલો મળી ગયા છે હમણાં આખા ગામ ને થાય ને એટલા બટાકા મોલ નાખશે હવે પણ ये मोटू ये पतलू मोटू पतलू हे હવે ઘર કાપી નાખ્યો છે બટાકાનો ને કુકર મેકી દીધું છે દાળ રેડી થઈ ગઈ છે ગુજરાતી. હવે આમાં નાખી દેવાનું જોઈ લો દાળ ના હવે અમારા મશીન માં નાખી દઈએ છીએ આમાં ગરમ ને ગરમ રહેશે થોડા ધનિયા देखो देखो હવે રેડી દાળ હવે રેડી થઈ ગઈ છે सतीश ने सपोर्ट करतो कारीगर बनी जाणार. હવે આમ કારીગર બનાવવાનો છે આને સપોર્ટ કરજો થોડાક બનવાનું છે ને બસ એમ सुरू राहते दिगू पण હાલો હવે બનાવે છે હવે શું બાકી રહ્યું બટાકા બટાકા વટાણા ખાલી બાકી કટિંગ તો થઈ ગયું છે હાલો હવે રેડી છે બધું બટાકાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હા નાખ્યો રાઈ રેડી હતું નાખી દઈએ. શું નાખવું રાઈ નીચે રાખવી હાલો રાઈ નાખી દીધું છે ને આ તું આલા શું કરે છે કટિંગ કરું છું કટિંગ. શેનું કટિંગ કરે શું કેવા છે તમારા ભાષામાં? શું કેવાય અમારી ભાષામાં તો અમારી ભાષા ને આવડે તો આલા શું કરે ગોબી કાઢે શું બનાવવાનું છે એનું બનાવવાનું છે આપણે કચુંબર. કચુંબર હા ખાઓ તો 12 આવો.
હવે આ શું ગોતે છે તે ગોતે છે હા આ નાખી દીધી ડુંગળી શ્યાન. હાલો વઘાર મારે છે ગમી સબ્જીમાં મેન વસ્તુ ઈ વઘાર મારવાનો આ છે લસણ નો ટેસ્ટ. વચનનો ટેસ્ટ હવે આને શું કહેવાય તમારે ગુજરાતી में બોલતા લીમડો. રહેજો. મીઠો લીમડો હા તો કોમેન્ટ કરતા રહેજો. તો આ છે આપણે મીઠો લીમડો. મીઠો લીમડો નાખી દીધો હવે આ છે આપણે વટાણા. વટાણા આલુ વટાણા બનાવવાનું થાય એટલે પેલા ડુંગળી ટમાટર નો વઘાર મારી દેવાનો છે આપણે. હા આના પછી ઘડીક રહેવા દેવાનો. તે વટાણા નાખી દેવાના પછી વટાણા નાખી દેવાના. આ જો એ એટલા નાખવાના. એ એટલું વધી ગયું છે પાછું નાખો કાલ બનાવવું પડે એમ. બધા નીચ નાખવાના રાખવાના છે વઘાર મારે છે હવે આ ટમેટા રેડી છે એમાં મરચાં નાખી દીધા છે ઉપર બધાના હવે ટમાટર નાખી દેવાના. હા ટમાટર નાખી દીધા બરોબર છે. બરોબર છે બરોબર છે હાલો વઘાર હવે રેડી થઈ ગયો છે સરસ મજાનો અરે બાપો કલી કરતું કાપાવી વઘાર હવે લાગી ગયો છે હવે બટેકા નાખવાનું બાકી રહ્યા છે બટેકા નાખવાના ને ટકા બાકી છે બટેકા આવી ગયા છે દેખો ના ભાઈ. હા આ નાખી દીધા આપણે બટેટા બટાટા. આ શિયાર વધી ગયા હો નાખવા પડશે. એમની કેતા મસ્ત બનાવી રવા દીધા એમ. હજુ મેન વસ્તુ બાકી છે. શું બાકી છે બાકી છે હજુ આપણે આ નાખી દીધી મિર્ચી. મરચું આ નાખી દીધું આપણે નમક. નમક એટલું મીઠું નમક નાખવાનું છે. પછી પછી મેન વસ્તુ આ છે આપણે ટેટ મસાલો. એ શું છે 1 થી 1.5 નાખી દેવાનું. હા આ તમે જાણતા છો એ ગરમ મસાલો હોય આપણે ઘરે બનાવતા હોય એટલે હા હા, એને એટલો નાખી દેવાનો. આપણે વિડીયોમાં જોઈ બનાવે વિડીયોમાં તમે જોતા રહેજો. કઈ રીતે બનાવે છે હા હોટલમાં શાક એટલું પાણી પેલું આપણે છે ને હા પેલા આને ફેરવી દેવાનું છે. હવે એટલું આપણે પાણી નાખવાનું છે. જો ભાઈ એટલું પાણી નાખી દીધું છે. હા હવે એને આપણે ઘડી પાકવા દો. પછી આપણે કુકરની સીટી લગાવશું. પણ એક વાર આટલો મસાલો આપણે પાકવા દેવો પડશે. હા હવે આને કડે પાકવા દેવાનું પછી આપણે કુકરનું ઢાંકણું વાગી દઈશું. કુકર ઉપર બનાવવાનું કેટલી સીટી મારો એને આપણે 1 થી 2 સીટી પાકો. બે સીટી મારો ને ખાલી હા અત્યારે સીટી મોટે જ મારી દે હાલે એ સીટી નો હાલે ના નહીં આવે. એ નહીં હાલે ના હાલે. એવું ના હાલે એક સીટી મારી દે કીધું એમને ફોટ પાકી એટલા ધનિયા નાખી દેવાના. જો હા આપણે ઘરે ઓછા નાખતા હોય, પણ અહીંયા તો વધારે મળે એટલે વધારે નાખવા પડે. અને અમાર પાસે ધરાવ હોય એમ હા આપણે થોડું પાણી કરી દઈએ. એટલું પાણી કરી દઈએ પછી ઢાંકણું વાકી દેવાનું છે. એટલે થોડું બીજું નાખી દઈએ આપણે બળશે પાણી એટલું કરી દેવાનું પાણી. પછી છે ને
આ એનું હા એનું સેટિંગ છે. સેટિંગ છે એનું. હા એટલે પેલે કોરેમારે જોઈ લેવાનું છે આપણે, પછી આમ કરવાનું છે, પછી આમ કરવાનું છે, પછી City. આ એની આ સેટિંગ છે હો. હા સેટિંગ વગર ના હાલે. આ વાકાઈ ગયું છે. 3 સીટીમાં આપણે 2 સીટીમાં આપણે આલુ કાઢવાના છે. તમને ફેર વિડીયો બતાવશું અમે કેવું બન્યું કેવું નહીં બન્યું. કાંઈ વાંધો નહીં, હાલો. લાઈક કરો, કમેન્ટ કરો, Subscribe કરો. સરપ્રાઈઝ કરો, ફોલો કરવાનું ભૂલતા જ નહીં. કાંઈ વાંધો નહીં, હાલો. આમાં સપોર્ટ કરશો તમે એવો સબ્જી બનાવશો ને ગમે ત્યાં જઈ લોક કહેશે તમને આ સબ્જી સારી બનાવી છે હો. રંગ શાક હવે બની ગયું છે. આ રેડી થઈ ગયું છે. હવે આપણે એનામાં નાખી દેવાનું છે. આ બની ગયું છે. હા, બટેકાનું સબ્જી હવે બની ગયું. ગુજરાતી બધી સબ્જી બની ગઈ. હા, ખાલી શું વાગી રહ્યું? આ સબ્જી બધી પતી ગઈ છે હવે તો. કાલના વિડીયોમાં આપણે કંઈક નવું કરશું. કાંઈ વાંધો નહીં. આ સંધુભાઈ કંઈક બનાવે છે. બનાવતો હોય હા શું બનાવો છો? કચુંબર આવડે છે કે કચુંબર બનાવે હવે ખાલી ગુજરાતીમાં ખાલી કચુંબર એક બાકી છે. બાકી બધું રેડી થઈ ગયું છે. આ એમ કરવા અડધું બારું કાઢી નાખી. હા, બધું બનાવી નાખ્યું છે. ટુ લેટ વસ્તુ સંભારો બનાવી નાખ્યો ગુજરાતી નો. આ બધામાં કઈ નાખ્યું. આ દાળ રેડી થઈ, આ સોળી છે, આ રીંગણા ને આ બટેકા. હવે બધું હવે તમને દેખાડી દીધું છે. થોડુંક ભૂલ ચૂક થઈ છે. તવા કઈ કેવું બસ જો બની સબ્જી ટ્રાય કરવા આવ્યો છો. જસદણમાં રિયલ કોડ છે, બધું ટ્રાય કરવાનું છે. હવે અમારું કામ પતી ગયું છે, સબ્જી બની ગઈ છે. ગુજરાતીમાં હમણાં અમે દેખાડી દીધું અમારા હોટલમાં શું બને છે એ ટુ ઝેડ વસ્તુ. સારું, હાલો અમે અમારો વિડીયો પૂરો કરીશ. જય માતાજી. જય માતાજી.